વાત કરું તો 14 પછી 17, 18, 19, 20, 2021 ને 2022 અનેકો ગુના ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં છે, રાજપીપળામાં છે અને કેવડિયા પોલીસ ચોકીમાં પણ છે. ગુનાનો તો કોઈ પાર નથી. હવે આ બધા ગુનાનો સરવાળો કરો તો ચૈતર વસાવાએ લગભગ જિંદગી જેલમાં ગાળવી પડે જો સરકાર વાયડી થાય તો. પણ રાજનીતિમાં વાયડાઈ ચાલે, ત્યાં બુદ્ધિપૂર્વક કામ કરવામાં આવે. એટલે ચૈતર વસાવા હવે શું કરે, જો ધારાસભ્ય પદ વયું ગયું, હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાંથી સ્ટે મળે કે કેમ એ હજી જો ને તો ઉપર છે. ત્યાં સુધી અલગ ભિલિસ્તાનના નામે અથવા તો આદિવાસીઓના હકના નામે એ પોતાની રાજનીતિ ચમકાવતા રહે. કારણ કે કોઈ પણ લોકોને આટલો મોટો રાજકીય વનવાસ પોસાય નહીં. 7 વર્ષ જેલમાં જવું અથવા તો 6 વર્ષ સુધી ચૂંટણી ન લડવી એ બે ખતરનાક ગણાય કોઈ પણ રાજનીતિ અત્યારના ફાસ્ટ ફૂડના યુગમાં. જો ભાજપના નેતાઓ એમ કહેતા હોય કે ચૈતર વસાવા ભાજપમાં આવી જાય તો કેસ હટી જાય, એનો અર્થ એ થયો કે અદાલત છે, અદાલત નથી, ભાજપના બાપાની પેઢી છે. ચૈતર વસાવા પક્ષપલટો કરે ન કરે એ તો પછીનો મુદ્દો છે, પણ ભાજપની અંદર આ કોન્ફિડન્સ ક્યાંથી આવ્યો કે અમે ધારીએ તો કેસ લગાડીએ અને અમે ધારીએ તો કેસ હટાવીએ? આ કોન્ફિડન્સ ક્યાંથી આવ્યો? તો આમાં ન્યાયતંત્ર અને લોકશાહી બધું ક્યાં ગયું? સ્વાગત છે તમારું જાગૃત નાગરિક ગુજરાત રાજકારણમાં. જય હિન્દ મિત્રો. ચૈતર વસાવા કેસમાં નવો વળાંક. જગદીશ મહેતાએ આપ્યું મોટું નિવેદન. ચૈતર વસાવા કેસમાં આજે ફરી એકવાર મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. કોર્ટમાં થયેલી સુનાવણી બાદ હવે સૌની નજર આગામી શુક્રવાર પર ટકેલી છે. મળતી માહિતી મુજબ આ કેસમાં ચૈતર વસાવાની પત્ની સહિત 4 ખેડૂતોને જામીન મળી ગયા છે. જોકે ચૈતર વસાવા અને અન્ય 2 ખેડૂતો હજી પણ જેલમાં છે. આજની સુનાવણી દરમિયાન કોર્ટ દ્વારા અંતિમ નિર્ણય આપવામાં આવ્યો નથી. હવે આગામી શુક્રવારે સરકારી વકીલ કોર્ટ સમક્ષ કેસની વિગતવાર રજૂઆત કરશે. ત્યારબાદ કોર્ટ રજૂ થયેલા તથ્યો અને બંને પક્ષોની દલીલના આધારે આગળનો નિર્ણય લઈ શકે. એટલે કે ચૈતર વસાવાને જામીન મળશે કે નહીં તે અંગેની સ્થિતિ શુક્રવાર બાદ વધુ સ્પષ્ટ થવાની શક્યતા છે. આ દરમિયાન રાજકીય પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. રાજકીય વિશ્લેષક જગદીશ મહેતાએ ચૈતર વસાવાને લઈને કડક ટિપ્પણી કરી છે. તેમના કહેવા મુજબ ડેડિયાપાડા અને રાજપીપળા સહિતના વિવિધ પોલીસ સ્ટેશનમાં ચૈતર વસાવા સામે અનેક ગુનાઓ નોંધાયા છે. જગદીશ મહેતાએ દાવો કર્યો છે કે જો આ તમામ નોંધાયેલા કેસો અને ગુનાઓનો સરવાળો કરવા જઈએ તો ચૈતર વસાવાને આખી જિંદગી જેલમાં પસાર કરવી પડે છે તેવી સ્થિતિ સર્જાઈ શકે. આ નિવેદન બાદ રાજકીય ચર્ચાઓ તેજ બની ગઈ છે. જ્યારે આમ આદમી પાર્ટીઓના નેતાઓનું કહેવું છે કે ચૈતર વસાવા સામે થઈ રહેલી કાર્યવાહી રાજકીય ષડયંત્રનો ભાગ છે. પાર્ટીઓના નેતા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ચૈતર વસાવા આદિવાસી વિસ્તારમાં સક્રિય રીતે લોકોના પ્રશ્ન ઉઠાવતા હોવાને લીધે રાજકીય રીતે નબળા પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પાર્ટીનું કહેવું છે કે દરેક કાયદો દરેક વ્યક્તિ માટે સમાન હોવો જોઈએ, પરંતુ કોઈ પણ નેતા સામે કાર્યવાહી રાજકીય કારણોસર ન થવી જોઈએ. આમ આદમી પાર્ટી સતત માંગ કરી રહી છે કે સમગ્ર કેસની નિષ્પક્ષ તપાસ થાય અને કાયદાકીય પ્રક્રિયા કોઈ પણ રાજકીય દબાણ વગર આગળ વધે. બીજી તરફ ભાજપ આરોપોને અગાઉ પણ ફગાવ્યા છે અને કહ્યું છે કે કાયદો પોતાનું કામ કરે છે અને સરકારનો તેમાં કોઈ હસ્તક્ષેપ નથી. ભાજપનું કહેવું છે કે કાયદા સમક્ષ દરેક વ્યક્તિ સમાન છે અને કાર્યવાહી પુરાવા તથા કાયદાકીય પ્રક્રિયા મુજબ જ થાય છે. ચૈતર વસાવા સામે અનેક કેસો નોંધાયા છે. જો તમામ કેસોનો સરવાળો કરીએ તો આખી જિંદગી નીકળી જાય એવું જગદીશ મહેતાનું માનવું છે. બીજી તરફ આમ આદમી પાર્ટીનો આરોપ છે કે ચૈતર વસાવા સામેની કાર્યવાહી ભાજપનું રાજકીય ષડયંત્ર છે. આ બંને દાવાઓ વચ્ચે હવે સૌથી મોટો સવાલ એ છે કે જનતા શું માને છે આમાં. હાલ આ મામલો કોર્ટમાં વિચારાધીન છે, તેથી અંતિમ સત્ય અને નિર્ણય કોર્ટના ચુકાદા બાદ જ સામે આવશે. આ સમગ્ર ઘટનાક્રમ અંગે તમારું શું માનવું છે? શું ચૈતર વસાવાને જામીન મળવા જોઈએ? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આવી જ રાજકીય અપડેટ્સ માટે અમારી ચેનલ જાગૃત નાગરિક ગુજરાત રાજકારણને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ મિત્રો.